વિલાયતમાં ઘરમાં પતરા મૂકવા બાબતે થયેલ બબાલમાં હત્યાનો બનાવ બન્યો હતો, જેના 2 આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે। ગત તારીખ 27/5/2024 રોજ વિલાયત ગામે ફરિયાદીના હસમુખભાઈ ઉર્ફે પ્રકાશ અંબુભાઈ વસાવાએ પ્રવીણભાઈ ઉર્ફે મુકેશ વસાવા તેમજ જયેશભાઈ ઉર્ફે મુકેશ વસાવા બંને રહેવાસી વિલાયત ટેકરા ફળ્યુંને સોમીબેનના ઘરના પતરા જેમ હતા તે મૂકી દેવાનું જણાવતા તે બાબતે આરોપીઓએ હસમુખભાઈને આરોપીઓએ નજીકમાં પડેલ લાકડાનો દંડો માથાના ભાગે મારી ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવી ફરાર થઈ ગયા હતા। આ હત્યાના ગુનાની ગંભીરતા અનુસંધાને ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક PL ચૌધરી જંબુસર વિભાગ જંબુસર તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર KN વાઘેલા તરફથી આરોપીઓને સત્વરે પકડી પાડવા માટે સૂચના તેમજ માર્ગદર્શન આપતા તપાસ કરનાર IC પોલીસ સબ ઇન્સ્પેક્ટર KN સોલંકી તથા પ્રોબેશનરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર AB સોલંકી દ્વારા સ્ટાફની ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવેલ અને ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓના કપડાં, મરણ જનારના કપડાં તેમજ ગુનામાં વાપરેલ લાકડાના દંડાનો મુદ્દામાલ સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે।